ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ રોડ ઉપર વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની। વજન કાંટાનો ધંધો કરતા વ્યક્તિ અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ। રિક્ષા લઈને વજન કાંટો કરાવવા માટે આવતા ટેકનોલોજીની ખામીના હિસાબે ફરી વખત વજન કરાવવાનું કહેતા રિક્ષા ચાલક અને વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ રિક્ષા ચાલકે તેમના સગાને બોલાવી વ્યક્તિ પર હુમલો કર્યો હતો। ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને હાલ બનાવને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારે ત્યાં બપોરના 3:30 થી 4 વાગ્યાના ગાળામાં એક ટેમ્પાવાળો વજન કરાવવા આવ્યો કાંટે, અને મેં એને કીધું કે ભાઈ કાંટો ફરીથી કાંટે ચડાવ, કારણ કે ટેકનિકલ બોલી હતી, ઇસ્યુ હતો। ત્યાંથી ગાળાગાળી દૂર કરવા માંડ્યો ને પછી છે ને હું તને મારું એવી ગાંધી મારી નાખીશ, પોલીસે મારો કાંઈ બગાડી નહીં શકે એમ કરીને એના ભાઈઓને બોલાવ્યા। મોહમ્મદ ટેમ્પાવાળો, પછી એના ભાઈઓ ઇરફાન, પછી કુકી, ટીકુ અને નાજીમ ગોરી અને બીજા અન્ય લોકોને 5-7 લોકોને બોલાવી મારી ઉપર હુમલો કર્યો અને મારા ખીચામાં રહેલ 15-17 હજાર રૂપિયા જેવું હતું એ ચોરી લીધા અને મોબાઈલ મારો ચોરવાની કોશિશ કરી, પણ જે થયું નહીં, મોબાઈલ મારો બચી ગયો।